10મા ધોરણમાં 82%, એટલે કે 82%. સ્કૂલમાં ફર્સ્ટ. એ સમયે અમે એવું કહેતા કે પહેલો નંબર આવ્યો. 2 વર્ષ પછી 12 સાયન્સમાં 58%, 58%. અગેન સ્કૂલમાં ફર્સ્ટ, પણ 82% પરથી 58% આવવું મારા માટે બહુ મોટું સેટબેક હતું, બહુ મોટો આઘાત હતો. અને એ સમયે એટલે કે હું 2002ની વાત કરું તો એ સમયે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ફ્રી સીટના મારા કોઈ ચાન્સ જ ન હતા અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભરવાના પૈસા નહીં હતા. એટલે 6 મહિનાના વેકેશન પછી ફ્રી સીટ ઉપર સરકારી કોલેજમાં મેં ડિપ્લોમામાં એડમિશન લીધું. હોસ્ટેલમાં રહેવાનું નક્કી કર્યું. હોસ્ટેલમાં પહેલા જ દિવસે સૂઈ ગયા અને બીજે દિવસે સવારે 4:30 વાગે ઉઠીને વાંચવા બેસી ગયો. ડિપ્લોમામાં શું થયું આગળ એ પછી મારી ડિપ્લોમાની ડાયરી વખતે વાત કરીશ. પણ એ કિસ્સા પરથી એટલું કહી શકું કે જીવનમાં દરેક આઘાત આપણને તોડવા નથી આવતો, કેટલાક આઘાત આપણને જગાડવા પણ આવે છે.